નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સક્સેસ એજ્યુકેશન એકેડેમીની અંદર હું ભગીરથ કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ટીવાય બીકોમ સેમિસ્ટર 6ના ઇકોનોમિક્સ વિષયના મોસ્ટ ટાઈમપી સવાલની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે. મને ખાતરી છે કે વિદ્યાર્થી મિત્રો તમે જો આ 20 સવાલ મોસ્ટ ટાઈમપી છે જો તમે કરશો તો નેક્સ્ટ જે જુલાઈમાં તમારી ઇકોનોમિક્સની પરીક્ષા આવવાની છે એ પરીક્ષામાં ખૂબ જ સારા અને સરળતાથી કઈ રીતે માર્ક્સ મેળવી શકાય એની સ્ટ્રેટેજી હું આ વિડીયોમાં તમને કહેવાનો છું. ઉપરાંત કેટલાક સવાલો મોસ્ટ ટાઈમપી એના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો વધારે સમય ન લેતા હું ડાયરેક્ટ વિડીયોના સવાલ પર આવું છું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1 શું કહેવા માંગે છે કે કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતાના કારણો જણાવો. શું કહેવા માંગે છે કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા? વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ભારતમાં કૃષિ વેચાણ વ્યવસ્થા છે. ભારતમાં લગભગ 100માંથી આજની તારીખે 60% લોકો, ઓછામાં ઓછા 60% લોકો કૃષિ ક્ષેત્ર પર નભે છે. તમને બધાને ખબર છે. તો પણ શા માટે ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા રહે છે કે ઉત્પાદન શા માટે ઓછું થાય છે? તો એની મહત્વની ચર્ચા આપણે આ સવાલની અંદર કરવાની છે. જે 7 માર્ક્સનો તમને પૂછાય છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ સાથે ક્વેશ્ચન મોસ્ટ ટાઈમપી મળી જાય એટલા માટે મેં પહેલાં ગુજરાતી અને પછી ઇંગ્લિશ મેં શબ્દનો બંને સવાલ લીધેલા છે. તો ઇંગ્લિશ મીડિયમવાળા પણ આપણી સાથે જોડાઈ શકે છે. શું કહેવા માંગે છે? જો શું ક્વેશ્ચન નંબર 1 કે સ્ટેટ ધ કોઝિસ ઓફ પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર. ક્વેશ્ચન નંબર 1 શું કહેવા માંગે છે ગુજરાતી? કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતાના કારણો જણાવો. મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, તમે કરી શકો છો 7 માર્ક્સ માટે. સેકન્ડ ક્વેશ્ચન કે ભારતમાં કૃષિ ધિરાણ ક્ષેત્રે સહકારી સંસ્થાઓની કામગીરીનું મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમપી સવાલ કહી શકાય. જુઓ શું કહેવા માંગે છે કે ભારતમાં કૃષિ ધિરાણ ક્ષેત્રે સહકારી સંસ્થાઓની કામગીરીનું શું કરવાનું છે? મૂલ્યાંકન કરવાનું છે. ભારતમાં ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું ધિરાણ આપે છે. ટૂંકા ગાળાનું જ્યારે ધિરાણની વાત કરે ક્યારે તો 2 થી 15 મહિના સુધીનું જે ધિરાણ હોય એ ટૂંકા ગાળાનું ધિરાણ છે. જ્યારે 5 થી 20 વર્ષનું જે લાંબા ગાળાનું છે. જ્યારે 2 થી 5 વર્ષનું ધિરાણ હોય એ ટૂંકા ગાળાનું એટલે કે મધ્યમ ગાળાનું ધિરાણ છે. ઓકે, તો એ ધિરાણ છે. ધિરાણ કઈ કઈ સંસ્થાઓ આપે છે, કઈ કઈ સંસ્થા આપ્યા પછી તેનું કેવું સ્ટ્રક્ચર છે એવું કીધું છે કે સહકારી સંસ્થાઓની કામગીરી કેવી છે એ બાબતે કે બધા ખેડૂતોને શું ધિરાણ મળી રહી છે તેની જરૂરિયાત પ્રમાણે. તો એ જ વસ્તુ આ સવાલની અંદર તમારે ડિસ્કસ કરવાની છે. અને ઇંગ્લિશ મીડિયમ માટે ઇવેલ્યુએટ ધ વર્કિંગ ઓફ કોઓપરેટિવ ક્રેડિટ ઇન્સ્ટિટ્યૂટ સ્પેર ઓફ એગ્રીકલ્ચર ફાઇનાન્સ ઇન ઇન્ડિયા. ઓકે, સમજ પડી ગઈ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. શું કહેવા માંગે છે થર્ડ ક્વેશ્ચન કે ખેતી અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય વિકાસ બેંક. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કઈ બેંક કીધી? ખેતી અને ગ્રામ વિકાસ બેંક માટેની રાષ્ટ્રીય બેંકના મુખ્ય કાર્યો અથવા તેના મૂડી માળખાની રચના કરો. એટલે મૂડી માળખાની શું કરવાની છે? ચર્ચા કરવાની છે. કે આની સિવાય તમને એક પ્રશ્ન પૂછે કે આ જ સવાલ બીજી રીતે કઈ રીતે પૂછી શકાય? તો ડાયરેક્ટ શોર્ટ ફોર્મ નાબાર્ડ. બહુ સીધી વસ્તુ છે. ક્લિયર? સમજ પડે છે? આના અથવામાં તમને પૂછી છે કે નાબાર્ડ એટલે શું, તો પણ તમારે આ જ લખવાનું છે. અને કદાચ તમને આખું ના આપે ખેતી અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક, તો પણ તમારે એ જ કરવાનું છે. એના મુખ્ય કાર્યો તથા તેના મૂડી માળખાની રચના કરો. કે કઈ રીતે તેની મૂડી માળખા છે. જો આગળ કે ભારત કૃષિ ધિરાણ ક્ષેત્રે નાબાર્ડની ભૂમિકાનો આ થર્ડ ક્વેશ્ચન છે. જો એક જ સવાલ 3 રીતે પૂછાય છે. કાં તો નાબાર્ડ ખાલી શોર્ટ નોટ ખાલી નામ આપી દે, શોર્ટ નોટ આપો નાબાર્ડ, પછી શું કહે છે ભારત કૃષિ ધિરાણ ક્ષેત્રે નાબાર્ડની ભૂમિકા. કે ભારતનું જે કૃષિ ધિરાણ ક્ષેત્ર છે એમાં કેટલા ટકા નાબાર્ડ હિસ્સો ધરાવે છે એમાં. અને બીજું તમને એ રીતે પૂછ્યું કે ખેતી અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંકના મુખ્ય કાર્યો. ઓકે, હવે ઇંગ્લિશ મીડિયમ માટે જોઈએ. ડિસ્કસ ધ મેન ફંક્શન એન્ડ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ધ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, ક્લિયર? જઈએ ચોથા નંબરના ક્વેશ્ચન ઉપર. શું કહેવા માંગે છે કે ખેડૂતના દેવાદારીના કારણો અને તેના ઉપાયોની ચર્ચા કરો. હવે આપણને ખબર છે કે હમણાં જ મેં તમને પહેલા સવાલમાં આપણે જેમ ડિસ્કસ કર્યું એમ કે ભારતના જે ખેડૂત છે 100માંથી લગભગ 60% ખેડૂતો તો શું કરે છે? દેવાદારીમાં છે. ભાઈ, શા માટે દેવાદારીમાં છે? તેનું મેઇન કારણ આપણે એ જ જોવાનું છે કે શા માટે ખેડૂત દેવાદાર વધારેમાં વધારે બનતો જાય છે. કંઈક ને કંઈક એની માટે જવાબદાર ઉપર જે કૃષિ ક્ષેત્રે ઓછું ધિરાણ મળે છે, ઘણી બધી સિંચાઈની સવલત ઓછી છે, ભારતમાં ટેકનોલોજી ઓછી છે. તો આ બધા કારણો આપણે કંઈક ને કંઈક આમાં દર્શાવવાના છે. શું કહેવા માંગે છે? ખેડૂતના દેવાદારીના કારણો અને તેના ઉપાયનું શું કરવાની છે? ચર્ચા કરવાની છે. અને ઇંગ્લિશમાં વાત કરીએ તો ડિસ્કસ અબાઉટ ધ કોઝિસ એન્ડ સોલ્યુશન ઓફ ધ ફાર્મર્સ ઇનડેપ્ટનેસ. ઓકે, ક્લિયર? કે શા માટે ખેડૂત વધારે દેવાદાર બનતો જાય છે. ઓકે, એ સવાલનું શું જોવાનું છે? સોલ્યુશન જોવાનું છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ કે રાષ્ટ્રીય કૃષિ વેચાણ વ્યવસ્થા શા માટે કીધી છે?
મોસ્ટ ટાઈમપી સવાલ છે વિદ્યાર્થી મિત્રો, 7 માર્ક્સમાં તમારા પેપરમાં હશે આ વખતે, 100% ગેરંટી છે. શું કહેવા માગે છે કે રાષ્ટ્રીય કૃષિ વેચાણની વ્યવસ્થા, એ નેમ કહેવાય એને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ. શું કહેવા માગે છે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ એક કેવી સિસ્ટમ છે, આપણા દેશમાં ખેડૂતો ખેતરોમાં પોતાના ઉત્પાદન તો કરે જ છે, એ પછી પાકને કોઈ પણ વસ્તુ છે તેને વેચવાની એટલે કે સેલ કરવાની પ્રક્રિયા કેવી છે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ. ભારતમાં રાષ્ટ્રીય કૃષિ વેચાણ વ્યવસ્થા છે કેવી, તો એની આપણે બધી વ્યવસ્થા આની અંદર જણાવવાની છે. એની પછીનો 6 નંબરનો ક્વેશ્ચન છે કે ભારતમાં નવી વિદેશ વેપાર નીતિ અને તેના મુખ્ય પાસાઓની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમપી સવાલ. તમને કદાચ આખી જો નવી વિદેશ વેપાર નીતિ પૂછે તો 14 માર્ક્સમાં પૂછાય, પણ કદાચ એની નીતિઓના મુખ્ય પાસા પૂછાય તો 7 માર્ક્સમાં પણ તમને પૂછી શકે છે. શું કહેવા માંગે છે ઇંગ્લિશમાં? ડિસ્કસ ઇન ડિટેલ અ ન્યૂ ફોરેન ટ્રેડ પોલિસી ઓબ્જેક્ટિવ અ સેલિયન્ટ ફ્યુચર. ઓકે, ક્લિયર? નવી વિદેશ વેપાર નીતિ તમારે છોડવાની નથી વિદ્યાર્થી મિત્રો. શું કહેવા માંગે છે? ક્લિયર? 7મો સવાલ છે કે ભારતમાં ગરીબીના કારણો જણાવો. આ તો બેમાંથી ગમે એક સવાલ પાક્કો હશે નહીં, કાં તો બેરોજગારી હશે કાં તો ગરીબી હશે. એમાં શું કહે છે કે ભારતમાં ગરીબીનો શું જણાવો, કારણો જણાવો, અને એની પછી એને દૂર કરવાના ઉપાયો પણ પૂછી શકે છે. ઓકે, ક્લિયર? એટલે ગરીબી તમારે આખી કરીને જવાની છે. કદાચ કારણો ન આવે તો શું આવે, ઉપાયો. પણ ગરીબીને લગતો કાં તો બેરોજગારીને લગતો તમને એક ક્વેશ્ચન જોવા મળશે જ. ઓકે, ક્લિયર? કોઝિસ ધ પોવર્ટી ઇન ઇન્ડિયા, શોર્ટ નોટ આપવાની છે, 7 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. શું કહેવા માંગે છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ભારતમાં બેરોજગારીના કારણો જણાવો. હમણાં જ મેં તમને કીધું કાં તો ગરીબી પૂછાઈ શકે કાં તો શું પૂછાઈ શકે, બેરોજગારી પૂછાઈ શકે. બેમાંથી ગમે એક ક્વેશ્ચન કમ્પલસરી હશે જ. ઓકે, ક્લિયર? કોઝિસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે. ખાસ સાંભળજો, આમાંથી એક પણ ક્વેશ્ચન તમારે છોડવાનો નથી. જો ઇકોનોમિક્સની અંદર તમારે સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો. વધુમાં વિદ્યાર્થી મિત્રો કે આ તમારી માટે બેસ્ટ ચાન્સ છે, કારણ કે યુનિવર્સિટી દર વખતે જુલાઈ મહિનામાં પરીક્ષા લેતી નથી. ટીવાયના વિદ્યાર્થીઓ માટે આ બેસ્ટ ચાન્સ છે, જેથી કરીને જે વિદ્યાર્થીઓને 80 આવે છે એ વિદ્યાર્થી નીકળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એવું કહું છું કે ખાસ આ જેટલા સવાલ છે એ બધા મોસ્ટ ટાઈમપી સવાલ કરજો, જેથી કરીને તમે સારામાં સારા ગુણે પાસ થઈ શકો. અને હજી નેક્સ્ટ જે સમયની અંદર એટલે કે આવનારા થોડાક જ સમયની અંદર મેં બધા વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન તમારી લઈને તમારી સમક્ષ આવવાના જ છીએ. એટલે કોઈ પણ વિદ્યાર્થીને ચિંતા કરવાની જરૂર નથી. જોઈએ શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન કે જીએસટી એટલે શું, તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવો. બહુ સિમ્પલ ક્વેશ્ચન. 1 જુલાઈ 2017 ચાલુ કરવાનું છે ભાઈ. જીએસટી ક્યારે ભારતમાં દાખલ કરવામાં આવ્યું? 1 જુલાઈ 2017. શું કહેવા માંગે છે? વોટ ઇઝ ધ જીએસટી? ડિસ્કસ અબાઉટ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ જીએસટી. કે જીએસટીના શું છે ફાયદા અને ગેરફાયદાને શું છે પ્રકાર. કદાચ આખું નામ પૂછે, ગુડ્સ એન્ડ સર્વિસ છે. બરોબર? ક્લિયર થાય છે કે નથી થતું? ઓકે, જો શું કહેવા માંગે છે, 9 ક્વેશ્ચન આપણા થઈ ગયા. આગળનો ક્વેશ્ચન છે 10 નંબરનો ક્વેશ્ચન. શું કહેવા માંગે છે કે ઉત્તમ કૃષિ વેચાણ વ્યવસ્થાના લક્ષણો જણાવો. ઉત્તમ કૃષિ વેચાણ વ્યવસ્થા કેવી હોય, ખબર છે? નહીં. તો જોઈએ આપણે શું કહેવા માંગે છે કે એક્સપ્લેન ધ ફીચર્સ ઓફ ધ એફિશિયન્ટ એગ્રીકલ્ચર માર્કેટિંગ સિસ્ટમ. ખાસ સમજો કે ઉત્તમ કૃષિ વેચાણ વ્યવસ્થાના લક્ષણો જણાવવાના છે. જો કે ભારતમાં નથી. વિદેશ વેપાર જે છે કે વિદેશમાં જે કંઈ પણ ટેકનોલોજી દ્વારા જે કંઈ પણ ખેતીનું ઉત્પાદન કરવામાં આવે છે કે ત્યાં ઉત્તમ કૃષિ વેચાણ વ્યવસ્થા છે કેવી હોય, સારી હોય, જેમાં મધ્યસ્થીનું કોઈ પ્રકારનું સ્થાન હોતું નથી. ઘણા બધા ખેડૂતોને આપણે જોયું ને આગળ દેવાદારીના કારણોમાં કે ખેડૂત શા માટે ગરીબ બનતો જાય છે. તો આ લોકો જે વિદેશમાં જે ઉત્તમ કૃષિ વેચાણ વ્યવસ્થા છે, ખાસ કરીને ભારતની અંદરની વાત કરીએ ત્યારે ભારતનો ખેડૂત જ્યારે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન વેચવા માટે જાય ત્યારે એમાં મધ્યસ્થીઓની સાંકળ હોય છે. એ મધ્યસ્થીઓની સાંકળમાં ઘણો બધો વેપાર ખેડૂતોને એના લીધે કશું મળતું નથી. તો ખાસ એવું સમજવાનું છે કે ઉત્તમ કૃષિ વેચાણ જે વ્યવસ્થા છે એક એવી વ્યવસ્થા છે કે એમાં મધ્યસ્થનો કોઈ રોલ હોતો નથી. ડાયરેક્ટ જે ખેડૂત ઉત્પાદન કરે છે પોતે શું કરી શકે, વેચાણ કરી શકે છે અને પોતે નફો મેળવી શકે છે. આગળ જો ભારતીય કર વ્યવસ્થાની મુખ્ય લક્ષણો અને તેના ઉણપ. મોસ્ટ ટાઈમપી સવાલ છે. મોસ્ટ ટાઈમપી સવાલ છે વિદ્યાર્થી મિત્રો, 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે ભારતીય કર વ્યવસ્થાના મુખ્ય લક્ષણો અને તેના ઉણપ. ભારતીય કર વ્યવસ્થાનું માળખું કેવું છે? જે લોકોને ક્યાંક ને ક્યાંક ભારતમાં અંદર રહે છે તેની ઇન્કમ થાય છે અને તેને પર શું ભરવાનું હોય છે, તેને ટેક્સ ભરવાનો હોય છે. તો ટેક્સનો સ્લેબ કેટલો છે, કેવો છે, કઈ રીતે છે? ઓકે, તો એ છે કે ભારતીય કર વ્યવસ્થાના મુખ્ય લક્ષણો, તેની ઉણપો. કે ભારતીય કર વ્યવસ્થામાં શું ખામી છે એ પણ આપણે દર્શાવવાનું છે. ચાલો ઇંગ્લિશમાં વાત કરીએ ત્યારે એક્સપ્લેન ધ ફીચર્સ એન્ડ લિમિટેશન ઓફ ઇન્ડિયન ટેક્સ મેનેજમેન્ટ. ઓકે, ક્લિયર થાય છે કે નથી થતું? ન થાય તો નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવજો. ઓકે, ચાલો જો શું કહેવા માંગે છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ભારતમાં સેવા ક્ષેત્રના પડકારો. મોસ્ટ ટાઈમપી સવાલ. સેવા ક્ષેત્ર. એપ્રિલ 2022ના પેપરમાં પણ સેવા ક્ષેત્રની ભૂમિકા પૂછાણી હતી અને લગભગ 90% મને લાગે છે ત્યાં સુધી આ વખતે પણ સેવા ક્ષેત્ર પૂછશે જ. એટલા માટે તમારે કરવાની જવાનું જિમ્મેદારી હવે તમારી છે. મેં તો તમને કહી દીધું છે. ઓકે, શું કહેવા માંગે છે ચેલેન્જીસ ફોર સર્વિસ સેક્ટર ઇન ઇન્ડિયા. કે કેવા કેવા પડકારો છે
કોની સામે? કે ભારતના જે સેવા સેક્ટર છે, આપણા ભારતમાં 3 પ્રકારના સેક્ટર, પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર. એમાં સેવા સેક્ટર સામે કેવા કેવા પડકારો છે ભવિષ્યની અંદર, ચેલેન્જીસ ઓફ ધ સર્વિસ સેક્ટર ઇન ઇન્ડિયા. ઓકે, ક્લિયર. નેક્સ્ટ સવાલ ઉપર જઈએ કે ભારતના ખેત પેદાશની વેચાણ વ્યવસ્થાની મુખ્ય ખામીઓ દૂર કરવા માટેના પગલાં. ઉપર આપણે જોયું, મેં તમને હમણાં જ કીધું કે ઉત્તમ કૃષિ વેચાણ વ્યવસ્થામાં કોઈ મધ્યસ્થીઓનો રોલ હોતો નથી, પણ જ્યારે ભારતની કૃષિ વેચાણ વ્યવસ્થાની વાત કરું ત્યારે શા માટે નબળી છે, એમાં મધ્યસ્થીઓનો રોલ છે. કંઈક ને કંઈક ખેડૂતો દેવાદાર બને છે, ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી, જેના કારણે કંઈક ને કંઈક ખેડૂતો શું બને છે, વધારે દેવાદાર બને છે. તો એ દેવાદારીમાંથી ખેડૂતોને બહાર કાઢવા અને જે પોતે કંઈ ઉત્પાદન કરેલું જે છે એને સારામાં સારી રીતે વેચવા માટે આપણે શા માટે એવા કેવા ઉપાયો કરવાના છે, એની ચર્ચા આપણે આ સવાલની અંદર કરવાની છે. કે ભારતમાં ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થાની મુખ્ય ખામીઓ દૂર કરે, જે કાંઈ પણ વેચાણ વ્યવસ્થાની અંદર ખામી છે, બરોબર, એ ખામીને દૂર કઈ રીતે કરવાની છે, તેના બધા પગલાં આ સવાલની અંદર તમારે લખવાના છે. સ્ટેટ ધ મેન ડિફેક્ટ્સ એન્ડ ફોર એગ્રીકલ્ચર માર્કેટિંગ ઇન ઇન્ડિયા, વોટ સ્ટેપ હેવ બીન ટેકન ટુ રિમૂવ ધીસ ડિફેક્ટ્સ. કે કઈ રીતે આપણે એવા પગલાં દૂર કરીશું જેથી કરીને રાષ્ટ્રીય વેચાણ વ્યવસ્થા છે તે ઉત્તમ બને. ક્લિયર થાય છે કે નથી થતું? ઓકે, એની પછીનો જે સવાલ છે કે ભારતમાં કાળા નાણાંનો ઉદ્ભવ માટેના કારણોની શું કરવાની છે, ચર્ચા કરવાની છે. ભારતીય અર્થતંત્રમાં કાળા નાણાંની અસરો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ખાસ 3 પ્રકારના દેશ આવે, વિકસિત, વિકાસશીલ અને અલ્પવિકસિત. ઓકે, એમાં ખાસ જે વિકાસશીલ દેશો છે, જેમ કે આપણા ભારત જેવા દેશો, એમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ તમને ખૂબ જ પ્રમાણે જોવા મળે છે, બરોબર. જે ભ્રષ્ટાચાર આવે છે, બરોબર, એની પ્રત્યે કીધું છે કે ભારતમાં જે કાળું નાણું છે, કાળું નાણું ખાસ બ્લેક મની કે જેની કોઈ રજિસ્ટર પ્રમાણે નોંધ થતી નથી, એવું કાળું નાણું. કે ભારતમાં કાળા નાણાંનો ઉદ્ભવ કે શા માટે વધારેમાં વધારે આપણા વિકાસશીલ ભારત જેવા દેશમાં કાળા નાણું વધારેમાં વધારે શા માટે ઉદ્ભવે છે, અને એની ચર્ચા કરવાની છે. અને ભારતીય અર્થવ્યવસ્થામાં કાળા નાણાંની અસર, કે કાળા નાણાંના લીધે ભારતીય અર્થતંત્ર પર કેવી અસર પડે છે. ઓકે, ક્લિયર થાય છે કે કેવી અસર પડે છે, એની પણ ચર્ચા આ સવાલની અંદર. 14 માર્કનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, છોડવાનો નથી. અને જ્યારે ઇંગ્લિશમાં વાત કરીએ ત્યારે ડિસ્કસ ધ ફેક્ટર્સ ફોર ધ origin of black money in India, explain the effects of black money on the Indian economy. કે ભારતીય અર્થતંત્ર પર કેવી જે બ્લેક મની છે એની શું પડે છે, અસર પડે છે, એની ચર્ચા પણ આપણે આ સવાલની અંદર કરવાની છે. મોસ્ટ ટાઈમ સવાલ છે. તો ચાલો આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચાલો શરૂ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે ભારતમાં ગરીબીને નાબૂદી માટે લેવામાં આવેલા પગલાં સમજાવો. ખાસ મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો, જે વિકાસશીલ દેશ હોય ને, ત્યાં બે વ્યક્તિ તો બે જ વસ્તુ જરૂર હોય, કાં તો એક ગરીબી હોય, કાં તો શું હોય, બેરોજગારી હોય. એ બંને ક્વેશ્ચન આપણે જોઈ લીધા આગળ. કાં તો એના કારણો પણ પૂછાઈ શકે, કાં તો એના પગલાં પણ પૂછાઈ શકે. જો શું કહેવા માંગે છે કે ભારતમાં ગરીબી નાબૂદી માટેના લેવામાં આવેલા પગલાં, કે ભારતમાં ગરીબી તો છે જ, ખાસ સાંભળજો, ભારતમાં ગરીબી તો છે જ, તો એને નાબૂદી માટે ભારત સરકારે કેવા અત્યાર સુધીના પગલાં લીધા છે. તો બધા પગલાંની ચર્ચા આપણે આ ક્વેશ્ચનની અંદર કરવાની છે. 7 માર્કમાં મોસ્ટ ટાઈમ સવાલ આ છે તમારો. શું કહેવા માંગે છે જ્યારે ઇંગ્લિશમાં વાત કરીએ ત્યારે, એક્સપ્લેન ધ સ્ટેપ ટેકન ફોર પોવર્ટી એબોલિશન ઇન ઇન્ડિયા. ઓકે, ક્લિયર. કે ભારતમાં જે ગરીબી નાબૂદી માટેના પગલાં છે ભારત સરકારે કેવા લીધા છે, કે અત્યાર સુધી કેવા એવા એક્શન લીધા છે ભારત સરકારે, કે જેના લીધે આપણે ભારત સરકારમાં શું થાય, ગરીબી નાબૂદ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો એ છે મોસ્ટ ટાઈમ સવાલ છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ સવાલ. એપ્રિલ 22માં પૂછાઈ ગયેલો સવાલ છે કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ. બહુ સીધી વસ્તુ છે અને બહુ સાદો અને સિમ્પલ ક્વેશ્ચન છે અને તરત જ આવડી જાય એવો. આપણને ખબર જ છે કે ભારતમાં 3 પ્રકારના ક્ષેત્ર ચાલે છે, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્રમાં. પ્રાથમિક ક્ષેત્ર જે આખો ખેતી પર આધારિત છે. આજની તારીખે હું એવું કહી શકું કે 100માંથી 60% લોકો ખેતી પર આધારિત છે. આપણે દેશમાં છે ભલે ટેકનોલોજી નથી, સારા ઉત્પાદનના સાધનો નથી, પણ આજની તારીખે 100માંથી 60% લોકો ક્યાં વસે છે, ખેતી ક્ષેત્ર પર. અને હું એવું પણ કહી શકું કે આજની તારીખે જે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે, ખાસ સાંભળજો, કુલ રાષ્ટ્રીય આવકમાં જે કાંઈ પણ ફાળો છે એના 25% ફાળો ફક્ત ને ફક્ત કૃષિ સેક્ટરનો છે ભાઈ. સમજ પડે છે? કયા સેક્ટરનો? કૃષિ ક્ષેત્રનો. તો એના ઉપરથી હું આજે કહી શકું કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું ખૂબ જ મહત્વ વધારે છે ભાઈ. શા માટે વધારે? કારણ કે 25% ફાળો જ્યારે કુલ રાષ્ટ્રીય આવક છે, એના 25% ફાળો ક્યાંનો છે, તો કે કૃષિ વેચાણ વ્યવસ્થાનો છે, એટલા માટે. અને જ્યારે ઇંગ્લિશની વાત કરીએ ત્યારે ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયન ઇકોનોમી. શોર્ટ નોટ કીધી છે વિદ્યાર્થી મિત્રો, 7 માર્ક્સમાં કરીને જ જવાની છે, ભૂલવાની નથી. નેક્સ્ટ સવાલ આપણો છે કે ભારતમાં સેવા ક્ષેત્રનો વિકાસ. બહુ સિમ્પલ, હમણાં જ મેં કીધું કેટલા ક્ષેત્ર, 3. એમાં એક તો કૃષિ ક્ષેત્રનો વિકાસ જોઈ લીધો, બરોબર.
મહત્વ જોયું, એની પછી સેવા ક્ષેત્રનો વિકાસ કે ભારતમાં સેવા ક્ષેત્ર દિન પ્રતિદિન વધી રહ્યું છે. એના ચેલેન્જીસ તો આગળના સવાલમાં આપણે જોઈ લીધા, પણ વિકાસ પણ થઈ રહ્યો છે ને. જેટલા ચેલેન્જ છે એની સામે વિકાસ પણ થાય છે. તો શું કીધું છે કે ભારતમાં સેવા ક્ષેત્રનો વિકાસ ટૂંકનો શોર્ટ નોટ સમજાવવાની છે. 7 માર્કની અંદર તમને પૂછાઈ શકે છે કે ભારતમાં સેવા ક્ષેત્રનો વિકાસ આજની તારીખે કેવો થયો છે. જો ઇંગ્લિશમાં વાત કરીએ ત્યારે ગ્રોથ ઓફ સર્વિસ સેક્ટર ઇન ઇન્ડિયા, કે કેવો ગ્રોથ થયો છે સર્વિસ સેક્ટરની અંદર. એની પછીનો જે ક્વેશ્ચન છે કે નવેમ્બર 2016માં કરવામાં આવેલા ચલણના વિમુદ્રીકરણના લાભ. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ખાસ મને તારીખ યાદ છે ત્યાં સુધી, 8 નવેમ્બર 2016 મધરાતે લગભગ 9 વાગે ગુજરાત સરકારે અને એની સાથે ભારત સરકારે, ઓકે, ખબર પડે છે કે નહીં, ભારત સરકારે 8 નવેમ્બર 2016ના રોજ 500 ને 1000ની નવી ચલણી નોટ બહાર પાડી હતી અને જૂની હતી એ બંધ કરી હતી. સમજ પડે છે? 500 ને 2000ની નોટ શું કરી હતી? બહાર પાડી હતી. અને 500 ને 1000ની જે જૂની નોટ હતી શું કરી દીધી હતી? બંધ કરી દીધી હતી. સમજ પડે છે? તો એ શું હતું? વિમુદ્રીકરણ હતું. કે એવું શા માટે કર્યું હતું? તો કે ભારત સરકારે ખૂબ જ અત્યંત મહત્વનું પગલું લીધું હતું કે જેના કારણે ભારતનું ઘણું બધું કાળું નાણું, કે બ્લેક મની એટલે ભ્રષ્ટાચાર કરેલા જે લોકો હતા ઘણા બધા એની સામે આવ્યા હતા. મેન મહત્વનું પગલું કહી શકાય. તો તેના લીધે ભારતના કયા લાભ થયા છે, બરાબર, જેમ કે ભ્રષ્ટાચાર સામે આવે છે, કાળું નાણું સામે આવે છે, તો એ બધા લાભની ચર્ચા આપણે આ ક્વેશ્ચન અંદર કરવાની છે. જ્યારે ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ ત્યારે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે ખાસ કે બેનિફિટ્સ ઓફ ડિમોનિટાઇઝેશન મેજર અંડરટેકન ઇન નવેમ્બર 2016. ઓકે, ક્લિયર. અને એની પછીનો જે છેલ્લો ક્વેશ્ચન છે વિશ્વ વેપાર સંગઠનના સભ્યપદથી ભારતને થનારા લાભ. આજની તારીખે વિશ્વ વેપાર સંગઠન છે એમાં ટોટલ 188 દેશો છે. કેટલા? 188. એ દેશોમાં કાંઈક ને કંઈક ભારતનું શું થાય છે ભાઈ? સમાવેશ થાય છે. તો એ ભારત સમાવેશ થઈ ગયા પછી ભારતને કેવા ફાયદાઓ થયા છે? ખાસ સાંભળજો, ભારતને કેવા ફાયદાઓ થયા છે એની ચર્ચા આપણને આ ક્વેશ્ચનની અંદર કરવાની છે. ઇંગ્લિશમાં વાત કરીએ, એડવાન્ટેજ ટુ ઇન્ડિયા ફોર બિંગ ટુ મેમ્બર ઓફ WTO. કદાચ એવું પણ પૂછે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આ હતા કેટલાક મોસ્ટ IMP પ્રશ્નો. જે તમે કરશો ને તો લોંગ ક્વેશ્ચન તમારા ખાસ તમારા માર્ક્સ લગભગ કપાવવાના નથી. આની બહારનો લગભગ 99% ક્વેશ્ચન હશે ને, એનું તમને ખાતરી આપું છું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું છે, થોડાક જ સમયની અંદર અમે આ તો લોંગ ક્વેશ્ચનની વાત થઈ, થોડાક જ સમયની અંદર આપણે શોર્ટ ક્વેશ્ચનના વિડીયો પણ બનાવવાના છે. ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને એમલો એકાઉન્ટ સાથે ઇકોનોમિક્સમાં પ્રોબ્લેમ છે, એમનો પણ આ વિડીયો તમારે જરૂરથી શેર કરવાનો છે. અને આવનારા પીરિયડમાં કે આવનારા લેક્ચરની અંદર જે કાંઈ પણ હવે ખાસ સાંભળજો, તમારી માટે ખાસ મહત્વની વાત છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એકાઉન્ટ્સ અને ઓડિટમાં કેટી છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઓડિટના ક્વેશ્ચન મોસ્ટ IMP જોવાના છે. એ જ ઓડિટના વિડીયોમાં હું તમને કેટલીક એકાઉન્ટ્સને લગતી મોસ્ટ IMP થિયરી પણ આપવાનું છું. અને નેક્સ્ટ આવનારા સમયની અંદર ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયની અંદર હું તમારી માટે એકાઉન્ટ્સના સ્પેશિયલ લાઈવ લેક્ચર લેવાનું છું. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. એની જાહેરાત તમે 1-2 દિવસ અગાઉ કરશું કે એનો સમય કેટલા વાગે છે અને કઈ રીતે છે. આપણે યુટ્યુબ આપણી આ ચેનલ પર સક્સેસ એજ્યુકેશન એકેડેમી પર એમાં આપણે જે એકાઉન્ટ્સના દાખલા છે હું તમને લાઈવ કરાવવાનું છું. તો એમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ મિત્રો ભાગ લે. અધરવાઇઝ આ વિડીયો તમારી સાથે કોઈ વિદ્યાર્થીઓ તમારી સાથે ભણે છે ને એમને કેટી છે તો એને જરૂરથી શેર કરો, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે. તો મળીએ આપણે નેક્સ્ટ પીરિયડમાં. અને આ વિડીયોમાં કોઈને કંઈ ડાઉટ હોય તો તમે અમારો ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અમે આપેલી છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.